નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું સામાજિક વિજ્ઞાનનું મિત્રો પેપર લેવાનું છે, કયું વિષય? સામાજિક વિજ્ઞાનનું જે પેપર લેવાનું છે તેનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તો આપણો ધોરણ 9 રહેશે. પ્રશ્ન બેંક છે 3 સપ્ટેમ્બર 2024, તારીખ છે 26/9/2024. જે 26/9/2024 જે પેપર લેવા છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સમાવિષ્ટ પ્રકરણમાં 3, 4 અને આ 15મા નંબરનું પ્રકરણ રહેવાનું છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને મિત્રો, આ પાર્ટ 2 છે. પાર્ટ 1માં આપણે બધા ક્વેશ્ચનના આન્સર કરાવી ચૂક્યા છીએ. તો જોવાનો પાર્ટ 1 બાકી હોય તો ચેનલમાં અપલોડ છે, જોઈ લેજો. તો આપણે એનું સોલ્યુશન તમને સાહિત્ય હું કરાવી દઉં છું. જો સ્વતંત્ર સંગ્રામ, તો આમાં જવાબ આવશે 1857. બંગાળના ભાગલા, તો 1905માં. મુસ્લિમ લીગ, તો 1906માં. રોલેક્ટ એક્ટ, તો રોલેક્ટ એક્ટ કાળો કાયદો રહેશે. જલિયાવાલા બાગ હત્યાકાંડ, અહીંયા જવાબ આવશે અમૃતસર 1919માં. તો બાકીના બધા ક્વેશ્ચનના આન્સર આપણે કરાવી દીધેલા છે પાર્ટ 1માં. તો સાહિત્ય તમારે પોઝ કરીને મિત્રો પાર્ટ 1 જોઈ લેવાનો રહેશે. આ પહેલાં જોઈ લેજો, પછી પાર્ટ 1 આપણે તમારે જોઈ લેવાનો રહેશે. આ બધા ક્વેશ્ચનના આન્સર એમાં આપણે કરાવી ચૂક્યા છીએ. જેમ કે રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર કયું છે? તો સાંભર સરોવર છે. પૃથ્વી સપાટી પર આશરે 3% પાણી પીવાલાયક છે. તેમાં 2% પાણી બરફ સ્વરૂપે ધ્રુવ પ્રદેશ ઉપર છે અને 1% પાણી પીવાલાયક મીઠું પાણી છે. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ સામાન્યની સભા છે. લાકડાની ભારે અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? તો એ છે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક હતું. આ બધા ક્વેશ્ચનના આન્સર આપણે કરાવી દીધેલા છે, એમાં તમે જોઈ લેજો. જ્યાંથી બાકી છે આપણે હવે કરાવી દઈએ. તેમાં જોઈએ તો રાષ્ટ્રીય સંઘની નિષ્ફળતાના કારણો જણાવો. તો રાષ્ટ્રીય સંઘની નિષ્ફળતાના કારણો તમને પુસ્તકમાંથી મળી જશે. પછી છે હિટલરે કઈ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી હતી? વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી હતી મિત્રો. સંયુક્ત રાષ્ટ્રોના કેટલા અને કયા કયા અંગો છે? તો સંયુક્ત રાષ્ટ્રમાં કેટલા 6 અંગ છે. આપણે ઇન્ટરનેશનલ કોર્ટ છે, સામાન્ય સભા છે, સલામતી સભા છે, બધી જવાબ આવશે. દ્વિતીય વિશ્વના પ્રારંભ અને કેવી રીતે થયો? ઠંડુ યુદ્ધ એટલે શું? વીટો પાવર એટલે શું? વીટો પાવર કેટલા 5 દેશો પાસે છે? એમાં આવશે અમેરિકા છે, ચીન છે, પછી ફ્રાન્સ છે, બ્રિટેન છે અને રશિયા છે. તો 5 દેશો પાસે છે વીટો પાવર છે, અને બાકીના 10 દેશ છે એને આપણે જોઈએ તો અધ્યક્ષતા કરતા હોય છે. પછી વિશ્વ ઇકોસેક સમિતિ કયા પ્રયત્નો કરે છે? આંતરરાષ્ટ્રીય અદાલત કયા કાર્યો કરે છે? આ બધા તમને પુસ્તકમાંથી બેઠા મળી જશે. આનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. પછી છે યુનિસેફનું પૂરો યુનાઇટેડ નેશનલ આપણે જોઈએ તો યુનાઇટેડ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન એજ્યુકેશન ફંડ. તો આનું આવા પૂરું નામ રહેશે. પછી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે અને તેનું કાર્યાલય ક્યાં આવેલું છે? એની સ્થાપના થઈ છે 24 ઓક્ટોબર 1945ના રોજ, અને ન્યુયોર્કમાં એનું મુખ્યાલય આવેલું છે, ન્યુયોર્ક સિટી. પછી યુનેસ્કોનું કાર્ય જણાવો. યુનેસ્કો કાર્ય તમારે જણાવવાનું રહેશે. નાઝીવાદના લશ્કરી પોશાક કેવો હતો? વોલ સ્ટ્રીટ એટલે શું? અમેરિકા જાપાનમાં કયા 2 શહેરો પર અણુ બોમ્બ ફેંક્યો હતો? હિરોશિમા અને નાગાસાકી. એટલાન્ટિક ખતપત્ર વિશે જણાવો તો માહિતી તમને મળી જશે. તો આગળના ક્વેશ્ચન સાહિત્ય આપણે હવે જોઈ લઈએ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે માહિતી આપો. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે? અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખો. તો આ બધા ક્વેશ્ચનના આન્સર હું PDF સ્વરૂપે લાવ્યો છું, તો આપણે જોઈ લઈએ. તો સાહિત્ય આપણે એનો આન્સર જોઈ લઈએ. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો આપણી હેરીબારી આ યુટ્યુબ ચેનલ છે, એમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ. તો આ ચેનલ પણ તમારે આપણે જોઈએ તો સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે, અને બેલ આઇકન પણ દબાવી દેજો. આપણે આમાં બધા વિડીયો મૂકીએ છીએ, તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો મિત્રો, આપણે જે ક્વેશ્ચનો બાકી છે ને, જો આ સ્વરાજ પક્ષ. તો સ્વરાજ પક્ષ પહેલો ક્વેશ્ચન છે, સાહિત્યનો જવાબ જોઈ લેવો. તો અસહકાર આંદોલનને લોકોમાં આવેલી રાજકીય જાગૃતિ ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજન દાસ મુન્શી અને મોતીલાલ નહેરુએ ઈસવીસન 1923માં
સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી? આ બધી માહિતી તમારે વાંચી લેવાની રહેશે. સાહિત્ય તમે આ માહિતી પોઝ કરીને વાંચી લેજો. જો આ બધું માહિતી વાંચી લેવાની રહેશે. આ સ્વરાજ પક્ષ વિશેની માહિતી છે, તમે સાહિત્ય વાંચી લેજો. પછી છે ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો. તો શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં બારિન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા. શ્રી બારિન્દર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ, ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાને ક્રાંતિમાં જોડ્યા. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શિક્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. નર્મદા નદીના કિનારે આ બધું માહિતી તમે વાંચી લેજો. પછી છે રોલેક્ટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? તો એનો જવાબ છે રોલેક્ટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો કહ્યો. અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવા આગ્રહી હતા. એની બધી માહિતી તમારે વાંચી લેવાની રહેશે. પછી છે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા હતા, શા માટે? તો 1905માં કરઝન દ્વારા પાડવામાં આવ્યા હતા. વહીવટી કારણસર અને હિન્દુ મુસ્લિમની પ્રજાના કોમી એકતાને તોડવા માટે. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો સાહિત્ય મિત્રો આ જલિયાવાલા બાગ હત્યાકાંડ જોઈ લેવો. સત્યાગ્રહ પણ કેવું, હત્યાકાંડને બદલે સત્યાગ્રહ આપણે કહી શકીએ. પછી છે વિદેશોમાં ક્રાંતિકારી ચળવળી પ્રવૃત્તિઓ બધી જોઈ લો સાહિત્ય. આનો જવાબ સાહિત્ય જોઈ લેજો. તો સાહિત્યના પોઝ કરીને તમારે જવાબ વાંચી લેવાના રહેશે. રોલેક્ટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો એને જોઈ લીધો આપણે. પછી ચોરી બનાવને આ મોકૂફ રાખવું એ માહિતી. ઠંડુ યુદ્ધ વિશેનો ઉપર આપણે ક્વેશ્ચન હતો એના વિશેનો જવાબ જોઈ લો. પછી આ ખિલાફત ચળવળ વિશેની માહિતી છે, તમે પોઝ કરીને વાંચી લેજો. પછી છે ગોદાવરી બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો. એ આગળના ક્વેશ્ચન છે. તો અહીં જો આ બાકીના ક્વેશ્ચનો આપણે જોઈ લઈએ. જે આ ક્વેશ્ચનો છે આમાં તમારે 8 ક્રાંતિવીરના નામ છે આપણે કરી લેવાના રહેશે. જો આ એક પહેલાં આપણે અહીંયા વીર સાવરકર છે, એક આ પ્રફુલ્લ ચાકી છે. પછી આપણે ભગતસિંહ આપણે ગોતી વાસુદેવ બળવંત ફડકે છે અહીંયા જોવા. પછી અહીંયા ખુદીરામ બોઝ આપેલા છે. પછી આ બટુકેશ્વર દત્ત આપેલું છે અહીંયા. તો સાહિત્ય તમારે આવી રીતે કરી લેવાનું રહેશે. પછી આ ભગતસિંહ અહીંયા આપેલા છે, ચંદ્રશેખર બોઝ આપણે આઝાદ ગોતો હવે. તો આવી રીતે તમારા સાહિત્ય મિત્રોના જવાબ જોઈ લેવાના રહેશે. બાકીના તમારે ગોતી લેવાના રહેશે. અહીં સુખદેવ આપેલ છે. 1 2 3 4 5 6 અને 7 આપણે ગોતી લેશે. એક બાકી છે તો એક પણ આપણે ગોતી લઈએ. આવી રીતે અહીં રાજગુરુ છે. જો રાજગુરુ છે એ આપણે કરી લેવાનું રહેશે. તો આવી રીતે તમારે કરી લેશે. બાકીના પણ તમે એમાંથી ગોતી શકો છો. તો આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. તો આ બધા ક્વેશ્ચનના છે એ આપણે નદી, હિમાલય નદી, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, આ સરોવર ઉપયોગીતા, ગંગા નદી પણ અને ગોદાવરી દક્ષિણની ગંગા કહે છે. એના જવાબ જોઈ લઈએ. તો લાસ્ટમાં આપેલા છે એનો જવાબ. તો સાહિત્ય આપણે જોઈ લઈએ. જો ગોદાવરી નદી દક્ષિણની ગંગા કહેવાય છે એનો જવાબ જોઈ લો સાહિત્ય. પછી છે ગંગા નદી પ્રણાલી. તો આનો જવાબ પણ સાહિત્ય જોઈ લેવો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં.
2500 કિલોમીટર સંયુક્ત પ્રવાહ મેઘના નામે બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રના પ્રવાહ સાથે મળી જાય પદ્મા નામે ઓળખાય છે. પછી આ હિમાલય નદીઓ વિશેનો તફાવત છે સાહિત્ય જોઈ લો. હિમાલયના દ્વીપકલ્પી નદીઓ. સરોવરની ઉપયોગિતા જણાવો. તો આનો ઉપયોગિતા છે સરોવરની, સાહિત્યનો જવાબ જોઈ લેજો. અને જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો આનો પણ જવાબ સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.